મિત્રો રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિ એટલે મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ લ અને ઈ। મેષ રાશિવાળા જાતકોને આજે નોકરિયાત વર્ગને થોડીક શાંતિ જણાશે, મતલબ કામકાજમાં શાંતિ અને રાહતનો અનુભવ થશે। સામાન્ય ઉચાટ પણ કામકાજમાં રહેશે, તો સાચવીને કામકાજ કરજો। કોઈ પણ પ્રકારના કાર્ય એવા હોય કે જેમાં વિવાદ થવાનો હોય અથવા વિવાદિત કાર્ય હોય તો બને ત્યાં સુધી જગ્યા કરી આપી દૂર થઈ જવું, એમાં બહુ પડવું નહીં આપણે। બીજું, તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહે, આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે આજે। પણ વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સંતાનોના પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારના સારા સમાધાન પ્રાપ્ત થશે। દાંપત્ય જીવનની જો વાત કરવામાં આવે તો સામાન્ય અશાંતિનો અનુભવ દાંપત્ય જીવનમાં ન થાય એના માટે કાળજી લેવી પડશે। કામકાજમાં કદાચ સહયોગ જોઈએ એટલો ઓછો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે। ધંધા વેપારની અંદર તો સાચવીને કામકાજ કરવું જ પડશે આજના દિવસમાં, કારણ કે ઉચાટવાળું મન સારા કાર્ય કરવા દેતું નથી, થોડું ધ્યાન રાખજો। હવે વાત કરીએ મિથુન રાશિની, તો ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના। તમારા કામકાજના ભારને હળવો કરી શકાય તેવા યોગ આજે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે, નક્ષત્રના આધારે। સહકર્મચારીઓના સંબંધોની અંદર એક સારો સુધારો પણ આજના દિવસ માટે તમને જણાય તેવા યોગ બની રહ્યા છે। સહકર્મચારીઓનો સહયોગ મળે, પારિવારિક પ્રશ્નોમાં હળવાશ પણ અનુભવાશે, મતલબ પરિવારની પ્રીતિ આજે વધારે રહેશે। કોઈ સારા પ્રસંગોમાં કદાચ હરવા ફરવાનું થાય તેવા યોગ પણ બની રહ્યા છે। જય ગણેશ। કર્ક રાશિની વાત કરીએ, ડ અને હ જેના અક્ષર છે, તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, વાહન વ્યવહારનો ઉપયોગ કરવાનો છે, યાત્રા પ્રવાસમાં જવાનું છે, તો આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી પડશે। કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો ખરીદજો, આજના દિવસ માટે લાભ થવાનો છે। આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે। પદ અને પરિવારને સરખું મહત્વ આપો, આજના દિવસ માટે વધારે સારી સફળતા મળશે। હવે વાત કરીએ સિંહ રાશિની, મ અને ટ જેના અક્ષર છે, એવા સિંહ રાશિવાળા જાતકો માટે આવકના નવા સાધનો મળે। સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણેનો છે। સમસ્યાઓમાં પણ એક સારું સમાધાન પ્રાપ્ત થાય। વિરોધીઓ દ્વારા કદાચ થોડી પરેશાની વધે તેવી સંભાવનાઓ છે, પણ બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં, ઉતાવળ કરો તો પછી નુકસાનની શક્યતાઓ પણ દેખાય છે। હવે વાત કરીએ કન્યા રાશિની, કન્યા રાશિ એટલે છઠ્ઠી રાશિ છે મિત્રો। કોઈ સારા કાર્ય માટે, ધર્મ કાર્ય માટે કદાચ બહારગામ જવું પડે તેવા યોગ બની રહ્યા છે। સ્નેહીજનોની મુલાકાતથી ખૂબ જ સારો લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકાશે। ધન પ્રાપ્તિ માટે થોડીક મહેનત વધારે કરવી પડે, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે। જય ગણેશ। રાશિ મંડળની સાતમી રાશિની વાત કરીએ, તુલા રાશિ, ર અને ત અક્ષર છે, તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, કામકાજની અંદર એક સારી અનુકૂળતા આજે તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે। તબિયતની બાબતમાં થોડીક કાળજી રાખવી પડશે આજે। કામકાજ વધારે હોય છતાંય આનંદ પ્રાપ્ત થશે આજે। મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ સારો સમય છે આજે, તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે। વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે, વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોકાયેલા કાર્ય પૂરા થાય તેવા યોગ બની રહ્યા છે। આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો જોવા મળશે। જમીન, વાહન, એનું કોઈ પણ લે વેચનું કામકાજ કરતા હોય તો લાભની સારી શક્યતાઓ દેખાય છે। ધંધાકીય ક્ષેત્રમાં એક મહેનતમાં થોડોક વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે। વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે, એવા ધન રાશિવાળા જાતકો માટે રોકાણના નિર્ણયમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી, આજના દિવસ માટે ધ્યાન રાખવું પડશે। વાણી વ્યવહારમાં પણ થોડી નમ્રતા રાખવી પડશે, એવું કંઈ બોલાઈ ન જાય જેના કારણે સામેની વ્યક્તિને ખોટું લાગે, એવો કોઈ વ્યવહાર ન થાય કે જેના કારણે કોઈ પીડા અનુભવે। સગા સંબંધીઓમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ છે આજે। પારિવારિક સંબંધોમાં સાચવીને કામકાજ કરવું પડશે, મતલબ આજનો દિવસ થોડોક સાચવવા જેવો તો ખરો જ। જય ગણેશ। વાત કરીએ મકર રાશિની મિત્રો, ખ અને જ અક્ષર છે, મકર રાશિના જાતકોના વડીલ વર્ગની તબિયતની બાબતમાં કદાચ આજના દિવસ માટે થોડી ચિંતા રહેશે। થોડી બેચેની, થોડી કામકાજનો ભાર, થોડી ચિંતા, આ બધું રહેવાની સંભાવનાઓ દેખાય છે। પણ આવા સમય શું કરવાનું? કોઈ પણ કાર્ય અગત્યના હોય, ખાસ કરી અગત્યના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે સાચવીને લેવા। બીજું, કામકાજ જે કરવાનું હોય કામકાજ થોડું સંભાળીને કરવું, તો આ પ્રમાણે કરવાથી સારા સફળતા મળશે। હવે વાત કરીએ આપણે કુંભ રાશિની, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના। કામકાજની અંદર કોઈ નવા અને સારા અવસરો આજના દિવસ માટે મળે તેવા યોગ બની રહ્યા છે। સંપત્તિને લગતા કામકાજ હોય, સંપત્તિ સંબંધી કોઈ પણ કામકાજ હોય તો થોડી વિવાદ થાય, પણ વિવાદમાં સફળતા તમને મળવાની છે। ભાગ્યોદય માટે તો સારામાં સારો તકો છે, ઉત્તમ તકો મળશે આજે। દાંપત્ય સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે। હવે મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષર છે, એવા મીન રાશિવાળા જાતકોને મહત્વના કાર્યમાં સફળતા મળે, સહયોગ પણ સારો પ્રાપ્ત થાય, સાથે સાથે વ્યક્તિગત કામકાજની અંદર પણ ધ્યાન આપી શકાશે। સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખજો। જીવન સાથી સાથે મતભેદ થવાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે જણાય છે। જય ગણેશ।